હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। દરરોજની જેમ આજે પણ હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। તમે જાણતા હશો, હાલના સમયમાં માર્કેટમાં દરેક વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે। મોંઘી ચીજ વસ્તુઓ જ્યારે ઘરે લાવીએ અને તે પણ આપણને શુદ્ધ ન મળે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે કે સ્વાસ્થ્ય સાથે પણ રમત થઈ રહી છે અને આપણા પૈસા પણ વેસ્ટ થઈ રહ્યા છે। તો એવા સમયે આપણે કઈ રીતે વસ્તુઓને ઓળખી શકીએ અને આમાં ભેળસેળ થવી એ પણ એક સ્વાભાવિક વાત છે, કારણ કે જ્યારે વસ્તુનો પુરવઠો ઓછો હોય અને તેની માંગ વધી જાય તો માર્કેટમાં તેની કિંમત વધવા લાગે છે। તો આવી ભેળસેળવાળી દુનિયામાં, ભેળસેળના જમાનામાં આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આપણે જે મોંઘી વસ્તુઓ લાવ્યા છીએ તેમાં ભેળસેળ છે કે નહીં, કે શુદ્ધ છે? તો તેના માટેના આપણે અમુક એવા ઉદાહરણ જોઈશું અને ઘણી બધી વસ્તુઓનું ટેસ્ટિંગ કરશું કે કઈ રીતે આપણે જાણી શકીએ કે આ વસ્તુમાં ભેળસેળ છે કે તે ઓરિજિનલ છે। એ સિવાય પણ મહિલાઓને ઉપયોગી થઈ શકે એવી ઘણી બધી ટિપ્સ જોવાના છીએ। એ સિવાય અનાજ સંગ્રહ કરવાની ઘણી બધી રીત જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ જોઈએ મરીમાં ભેળસેળ। જી હા, મરીમાં પપૈયાના બી ભેળસેળ કરવામાં આવતા હોય છે, જે દેખાવમાં એકદમ સરખા જ લાગતા હોય છે, પરંતુ તેને પણ ઓળખવાની બે રીત જોઈશું। તો અહીં આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ મરીના દાણામાં પપૈયાના બીજ મિક્સ કર્યા છે કે નહીં? તો તેને પહેલાં જાણવા માટે આ રીતે જુઓ, એક દાણો લઈશું અને તેને આ રીતે પ્રેસ કરવાનું। જો પ્રેસ કરતાં તે એકદમ કઠણ જણાય, જલ્દીથી તૂટે નહીં અને જો તોડ્યા પછી તેમાંથી તેલ જેવો, ઓઇલ જેવો ભાગ નીકળે તો તે અસલી મરી છે। પરંતુ તેને પ્રેસ કરતાં તરત જ તે પ્રેસ થઈ જાય અને ભૂકો થઈ જાય તો તે પપૈયાના બી છે। આ રીતે તમે ચકાસણી કરી શકો કે ઓરિજિનલ મરી છે કે તેમાં પપૈયાના બી મિક્સ કરેલા છે। તો આ એક રીત થઈ। બીજી રીતથી આપણે જાણી લઈએ। તો તેના માટે અહીં આપણે પાણીનો ગ્લાસ લઈશું। હવે પાણીના ગ્લાસમાં થોડા મરીના દાણાને મિક્સ કરી દઈએ। જુઓ, આ રીતે થોડા દાણા મિક્સ કરીએ। થોડા વધારે દાણા મિક્સ કરીને જોઈએ તો જો અસલી મરીના દાણા હશે તો તે પાણીમાં તળિયે ડૂબી જશે અને જો પપૈયાના બીજ હશે તો તે પાણીમાં ઉપર તરવા લાગશે। આ પણ તેની નિશાની છે। જુઓ, તો આ રીતે ચમચીથી પણ તેને મિક્સ કરી લઈએ તો આપણે સરખી રીતે જાણી શકીએ કે પપૈયાના બીજ કેટલા છે અને કેટલા મરીના દાણા છે। તો અહીં આપણને જાણવા મળે છે કે આ મરીના દાણામાં પપૈયાના બી મિક્સ કરેલા છે। તો જેટલા દાણા ઉપર તરી રહ્યા છે તેને આપણે આ રીતે પ્રેસ કરતાં તરત જ તે તૂટી જાય છે, આ રીતે ભૂકો થઈ જાય છે, કારણ કે આ પપૈયાના બી છે એટલે તરત જ તે તૂટી જશે। અને જે તળિયે બેસી ગયા છે દાણા, તેને આપણે આ રીતે ઉઠાવતા, પ્રેસ કરતાં તે જલ્દીથી તૂટતા નથી અને તે ઓરિજિનલ મરીના દાણા છે। તો જ્યારે પણ મરી ખરીદો તો આ રીતે તમે ટેસ્ટિંગ કરી શકો છો કે મરીના દાણા ઓરિજિનલ છે કે પપૈયાના બી મિક્સ કરેલા છે। આ બે ટ્રીકથી જાણી શકાય છે। આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ઉપયોગી થયો હશે। ત્યાર પછી જોઈએ કે ઘીમાં ભેળસેળ। ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતું હોય છે। ઘીમાં બટેકાનો માવો કે સક્કરિયાનો માવો મિક્સ કરવામાં આવતું હોય છે। જ્યારે આપણે મોંઘા ભાવનું ઘી માર્કેટમાંથી ખરીદીને લાવીએ છતાં પણ જો તેમાં છેતરપિંડી થાય અને સ્વાસ્થ્ય સાથે રમત રમાય તો આપણને ઘણું જ દુઃખ થાય। તો તેને પણ તમે આ રીતે ચકાસણી કરી શકો। તેના માટે ફરીથી એક પાણીનો ગ્લાસ લઈએ અને તેમાં થોડું ઘી પાણીમાં એડ કરીએ। જો અસલી ઘી હશે, ચોખ્ખું શુદ્ધ ઘી હશે તો તે ઘી પાણીમાં ઉપર તરવા લાગશે। અહીં મરી કરતાં ઊંધું થશે કે મરી જો અસલી હતા તો તે ડૂબી જતા હતા, પરંતુ જો ઘી અસલી હશે તો તે ઉપર તરવા લાગશે અને જો તેમાં બટેટાનો માવો અથવા તો સક્કરિયાનો માવો એડ કર્યો હશે તો તે તળિયે બેસી જશે, કારણ કે ઘી અથવા તેલ ક્યારેય પણ પાણીને અડતા નથી। ત્યાર પછી માર્કેટમાં મળતી ચટણીમાં પણ ભેળસેળ જોવા મળતું હોય છે। તેમાં લાકડાનો ભૂકો અથવા તો તેમાં ઘણી રીતે અલગ અલગ ભેળસેળ થતી હોય છે। તો આ મરચું પાવડર કે કોઈ પણ મસાલાને આપણે લાવીએ તો કઈ રીતે ટેસ્ટ કરી શકીએ કે આમાં કોઈ ભેળસેળ છે કે નહીં? તો તેના માટે ફરીથી આપણે અહીં પાણીનો ગ્લાસ લેવાનો છે અને તેમાં થોડું ચટણી પાવડર એડ કરીશું। આ આઈડિયાને મેં અગાઉ પણ શેર કરેલો છે, પણ જે લોકો નવા વ્યુઅર્સ છે આપણી ચેનલ પર તેઓ માટે આ આઈડિયા નવો રહેશે। તો થોડી ચટણી તેમાં મિક્સ કરીએ અને જો આ ચટણી મિક્સ કરતાં તરત જ તળિયે બેસવા લાગે તો તે અસલી ચટણી છે, એટલે કે તેમાં કોઈ પણ રીતની ભેળસેળ છે નહીં।
અને જો તે ઉપર તરવા લાગે તો તેમાં કોઈ પણ કેમિકલ કે લાકડાનો ચોલ કે કંઈ પણ મિક્સ હોઈ શકે છે. તો આ રીતે જો ચટણી તળિયે બેસી જાય અને તેમાં કલર ન બને તો તે ઓરિજિનલ હોય છે. ફરી થોડી ચટણી મિક્સ કરી અને જોઈ લઈએ. જુઓ, તરત જ આ ચટણી તળિયે બેસી જાય છે અને આ 100% શુદ્ધ ચટણી મેં લીધેલી છે. ઘરે જ મરચાંને લઈ અને દળાવેલા છે. તો આ રીતે તમે ચોખ્ખી ચટણી છે કે નહીં અને દરેક મસાલાને આ રીતે ટેસ્ટિંગ કરી શકો છો. આઈ હોપ કે આ આઈડિયા પણ તમારા માટે ઘણો જ ઉપયોગી રહેશે. ત્યાર પછી મેં અહીં કડવા લીમડાના પાન લીધેલા છે. તો આ કડવો લીમડો તમે જાણતા જ હશો, ઘણી બધી રીતે આપણને ઉપયોગી હોય છે. તો તેના 2 થી 3 ઉપયોગ આપણે જોવાના છીએ. તો પહેલાં તો આ દરેક પાનને સારી રીતે પાણીથી ધોઈ નાખવાના છે, જેથી કે તેમાં કંઈ પણ કચરો વગેરે હોય તો તરત જ તે નીકળી જાય. સારી રીતે પાણીથી ધોયા પછી તેને તડકે થોડીવાર માટે સુકાવા માટે રાખી દઈએ. બધું જ પાણી સુકાઈ જાય અને પાંદ પણ થોડા ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને આપણે સુકાવા માટે રાખી દેવાનું છે. અને ઉનાળામાં તો તરત જ સુકાઈ પણ જાય છે. તો અહીં મેં 1 થી 2 કલાક માટે સુકાવા માટે રાખ્યા હતા અને પાંદ સરસ રીતે સુકાઈ ગયા છે અને સરસ ચોખ્ખા ધોવાઈ પણ ગયા છે. ચાલો હવે આ પાનને આપણે અંદર લઈ લઈએ અને આપણે તેના ઉપયોગ જાણી લઈએ. તો હવે આ પાનમાંથી આપણે દરેક તીરખીને અલગ કરી લઈએ અને તેમાં જે ડાળખીવાળો ભાગ છે તેને પણ અલગ કરી દઈએ. તે ડાળખીનો શું ઉપયોગ થઈ શકશે, તીરખીનો શું ઉપયોગ થાય, એ આઈડિયા પણ જોવાના છીએ. વિડીયોને જોતા રહો, કારણ કે આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ દરેક આઈડિયા ઉપયોગી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો તો જરૂરથી કોઈને કોઈ આઈડિયા તમને ઉપયોગી થવાના જ છે. તો આ રીતે બધી જ તીરખી તેમાંથી કાઢી નાખવાની છે અને ડાળખી બધી જ કાઢી નાખીશું. તો અહીં મેં બધી જ તીરખી તેમાંથી અલગ કરી દીધી છે. અને હવે પહેલાં આપણે આ ડાળખીનો પણ ઉપયોગ જોઈ લઈએ. તો તમે જાણતા હશો કે આપણા દાદી નાનીના જમાનામાં જ્યારે બ્રશ ન હતા ત્યારે તેઓ આ લાકડીનો, આ ડાળખીનો દાંતણ તરીકે ઉપયોગ કરતા હતા. અને તમને જણાવી દઉં કે આ લાકડીનો દાંતણ તરીકે ઉપયોગ કરવાથી દાંતના દુખાવા ક્યારેય થતા નથી. દાંત, દાઢ વગેરેમાં ક્યારેય પણ બેક્ટેરિયા, કીટાણુ લાગતા નથી, કારણ કે આની જે કડવાશ હોય છે ને તે બધા જ જીવાણુઓને મારી નાખે છે. તો તમે ક્યારેય પણ ગરડા લોકોને દાંતનો કે દાઢનો દુખાવો થતાં સાંભળ્યું નહીં હોય, કારણ કે આ મોઢામાં કેવિટીઝ થવા દેતું નથી, કીટાણુને દૂર કરે છે અને લાંબા સમય સુધી દાંત તમારા ફ્રેશ રહે છે અને મજબૂત રહે છે. તો આ રીતે દાંતણ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે. અત્યારના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં બ્રશ આવી ગયા છે, પરંતુ પહેલાંના જમાનામાં આનો જ ઉપયોગ થતો હતો. અને અત્યારે ઘઉં ભરવાની સિઝન છે, તો 12 મહિનાના ઘઉં દરેક ઘરમાં સ્ટોર કરવામાં આવતા જ હોય છે. તો અહીં મેં પણ ઘઉં લીધેલા છે. તો આને આપણે કઈ રીતે સ્ટોર કરીએ કે આખું વર્ષ સુધી તે બગડે જ નહીં, તેમાં ધનેડા કે કોઈ પણ જીવાત લાગે નહીં. તો પહેલાં તો આ ઘઉંને સારી રીતે સાફ કરી લેવાના છે. અત્યારે તો દરેક ઘઉં રેડી ટુ ફ્લોર જ આવતા હોય છે, છતાં પણ એક વખત તેને સાફ કરી લઈએ. અને ત્યાર પછી આપણે જે લીમડાના પાન સૂકવ્યા હતા તે પાનને આમાં મિક્સ કરી દેવાના છે. આ તીરખી સહિત તમે મિક્સ કરી શકો છો. અને જો તીરખી તેમાં મિક્સ ન કરવા માંગતા હોય તો ખાલી તેમાંથી પાંદ અલગ કરી અને તેમાં પણ મિક્સ કરી શકાય એ રીતે પણ. તો અહીં મેં આમાંથી બધી જ તીરખી કાઢી લીધેલી છે. અને આ તીરખીનો શું ઉપયોગ થાય એ પણ આપણે જોઈ લઈશું. કોઈ પણ વસ્તુને વેસ્ટ જવા નથી દેવાની, બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી લઈશું. તો એ પણ વિડીયોમાં જોતા રહેજો. તો આનો શું ઉપયોગ છે હમણાં જોઈએ. તો અહીં મેં જેટલા પણ પાન આમાં મિક્સ કર્યા છે તેને સારી રીતે ઘઉંમાં મિક્સ કરી લેવાના છે. અને આ કડવો લીમડો જે છે ક્યારેય પણ બેક્ટેરિયા કે કોઈ પણ જીવાણું થવા દેતું નથી. તેની કડવાશ એટલી હોય કે તેઓ આ અનાજને ફ્રેશ રાખે છે અને કીટાણુ રહિત રાખે છે. આખું વર્ષ માટે પણ તમે સ્ટોર કરીને રાખશો તો તમે જોઈ શકશો કે આમાં ક્યારેય પણ ધનેડા કે જીવાત લાગતું નથી. પરંતુ અહીં આપણે ખૂબ વધારે માત્રામાં લીમડાના પાન એડ કરવાના છે. ખૂબ ઓછી માત્રામાં પાન હશે તો ક્યારેક કોઈ બેક્ટેરિયા લાગી શકે. તો આ રીતે જો લીમડાના પાનને ઘઉંમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને ઘઉંને થોડીવાર માટે તપાવી અને ત્યાર પછી તેને કોઈ પણ આપણે કન્ટેનરમાં ભરતા હોઈએ તેમાં ભરી અને સ્ટોર કરી દઈએ તો ક્યારેય આખું વર્ષ માટે આ ઘઉં બગડશે નહીં. હવે આ તીરખીનો ઉપયોગ જોઈ લઈએ.
તો આ તીરખીને તમે નાવાના પાણીમાં થોડું ઉકાળી અને ગરમ કરી પાણી અને તે પાણીને ઠંડુ કરી અને જો નાવામાં આવે તો આની જે પણ કડવાશ છે તે પાણીમાં મિક્સ થઈ જશે અને ક્યારેય પણ કોઈ રોગ થતા નથી. જો ચામડીના રોગ હશે તો તે પણ દૂર થઈ જાય છે. એ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય બીજો ઉપયોગ જોઈએ તો ઘણી નાની બાળાઓને કાન વીંધવામાં આવે તો ઘણી દીકરીઓને કાનમાં સોજો ચડી જાય અથવા તો પાકી જાય એવું થતું હોય. તો કાન વીંધ્યા પછી આની થોડીક નાની એવી સળી ભાંગી અને આપણે કાન વીંધ્યા હોય ત્યાં લગાવી દઈએ તો કાન ક્યારેય પાકતો નથી અને જ્યાં આપણે વીંધ્યું હોય ત્યાં પણ ક્યારેય પાક થતો નથી. તો એ રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે આ બેક્ટેરિયાને દૂર કરે છે. કોઈ પણ રીતના ફંગસ કે કોઈ બેક્ટેરિયા થવા નથી દેતું. તો આ રીતે પણ આનો ઉપયોગ કરી શકાય છે. આઈ હોપ કે આ બંને આઈડિયા પણ તમને ગમ્યા હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. એ સિવાય આ લીમડાના પાનને નાવાના પાણીમાં થોડીવાર માટે પલાળી રાખવાના. ડોલમાં પાંદડા એડ કરી તેમાં પાણી ભરી અને તેમાં થોડું 1 ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું અને આ પાણીને તમે ગરમ કરી શકો અથવા તો ગરમ ન કરવા માગતા હોય તો રાત્રે આ રીતે પાણી ભરી અને સવારે તમે નાહી શકો તો લીમડાના જેટલા પણ ગુણધર્મો છે બધા જ પાણીમાં આવી જાય છે અને તેનાથી તંદુરસ્તી મળે છે અને ચામડીના કોઈ પણ પ્રકારના રોગ હોય તો તે આ મટાડી શકે છે. તાવ આવ્યો હોય, તાવતર્યો પણ આવતો નથી અને ઘણા જ રોગ સામે આ લડી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ રીતે લીમડાથી સ્નાન કરવાના ઘણા બધા ફાયદા આપણા આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યા છે. તો અત્યારે તો ઉનાળાની ઋતુમાં લીમડાના પાનથી અવશ્ય સ્નાન કરવું જોઈએ. અત્યારના સમયમાં ચોખામાં પણ ભેળસેળ થતી હોય છે. કોઈ પણ વસ્તુ એવી બાકાત નથી કે જેમાં ભેળસેળ ન થતી હોય. તો આપણે જો મોંઘા ભાવના ચોખા લાવતા હોઈએ અને તેમાં પણ ભેળસેળ હોય તો કઈ રીતે આપણે તેને ઓળખી શકીએ? કોઈ પણ રીતના ચોખા હોય, બાસમતી ચોખા હોય કે ખીચડિયા ચોખા હોય, દરેકમાં તમે ભેળસેળ ચકાસી શકો છો. તો તેના માટે મેં અહીં ચોખા લીધેલા છે અને એક થાળીમાં ખીચડિયા ચોખા લીધા છે. ચલો બંનેને આપણે ટેસ્ટિંગ કરી જોઈએ કે આમાં ભેળસેળ છે કે નહીં અને કઈ રીતે તપાસી શકીએ. તો તેના માટે પણ અહીં આપણે પાણીનો ગ્લાસ લેવાનો છે. અહીં આપણે 2 પાણીના ગ્લાસ લઈશું કારણ કે આપણે બંને રીતના ચોખા લીધેલા છે. હવે જોઈએ કે આને કઈ રીતે ચકાસી શકીએ. તો થોડા ચોખાને પાણીના ગ્લાસમાં 1 ચમચી જેટલા ચોખા પાણીના ગ્લાસમાં મિક્સ કરીએ અને આ ચોખા જો તળિયે બેસી જાય તો તે ચોખા શુદ્ધ છે, ઓરિજિનલ છે. પરંતુ જો તે ચોખા ઉપર તરવા લાગે તો તે ચોખામાં ભેળસેળ હોય છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ચોખામાં પ્લાસ્ટિકનો ભાગ ઉમેરવામાં આવે છે, પ્લાસ્ટિકના ચોખા મળે છે. તો જો તેમાં પ્લાસ્ટિકનો પાર્ટ હશે તો તે ઉપર તરવા લાગશે, તે તળિયે બેસશે નહીં. અને જો ઓરિજિનલ ચોખા હશે તો તે તળિયે બેસી જાય છે અને તેનો કલર પણ થોડો ઓફ વ્હાઇટ થઈ જાય છે. એ જ રીતે આપણે ખીચડિયા ચોખાને પણ તપાસી લઈએ. તેને પણ 1 ચમચી જેટલા પાણીમાં મિક્સ કરીએ તો જો ચોખા શુદ્ધ હશે, ભેળસેળ વગરના હશે તો તે તળિયે બેસી જશે. ભેળસેળ હશે તો તે ચોખા ઉપર તરવા લાગશે. પ્લાસ્ટિકનો પાર્ટ હશે તો તે ક્યારેય પાણીમાં બેસશે નહીં અને ઓરિજિનલ ચોખા તળિયે બેસી જાય છે. તો આ રીતે પણ તમે ચકાસણી કરી શકો. હવે બીજી રીત પણ જોઈ લઈએ. તેના માટે અહીં આપણે થોડા ચોખાને ગેસ પર આ રીતે રાખીએ. અહીં આપણે વધારે ચોખા લેવાની જરૂર નથી. થોડા ચોખા આ રીતે તેના પર રાખી અને ગેસની ફ્લેમને ઓન કરી દઈએ અને તેને ધીમા તાપે થોડીવાર માટે બળવા દઈએ. અહીં ચોખા એકદમ બળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને ચોખા ઠંડા થઈ જાય ત્યાર પછી તેને આ રીતે તોડીને જોઈ લેવાના. જો તેનો ભૂકો થઈ જાય અથવા તો આ રીતે ટુકડા થઈ જાય તો તે ઓરિજિનલ ચોખા છે, ભેળસેળ વગરના છે. પરંતુ જો તેને કટ કરતાં આ રીતે ટુકડા કરતાં તે વ્યવસ્થિત ટુકડા ન થાય કે ઓગળવા લાગે તો તેમાં પ્લાસ્ટિકનો ભાગ રહેલો હોય છે. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી ઉપયોગી થયો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. અને જો તમારા પાસે પણ કોઈ એવા આઈડિયાઝ હોય, ટિપ્સ હોય તો તમે અમારા સાથે એ શેર કરી શકો છો. તમારા નામ સહિત વિડીયોમાં હું એ આઈડિયા જરૂરથી શેર કરીશ. એ સિવાય જો તમારા કોઈ કિચન ટિપ્સ, હોમ ટિપ્સ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે તે પૂછી પણ શકો છો. એ સિવાય કોઈ આઈડિયાઝ કે ટિપ્સ હોય એ અમારા સાથે શેર પણ કરી શકો છો અને તમારા દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન લાવી શકું એવી હું જરૂરથી કોશિશ કરીશ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ, ધેટ મેક્સ યુ પરફેક્ટ વુમન.
ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.